આપણી ગુજરાતી ભાષા ખરેખર શબ્દોનો ખજાનો છે, પણ આપણે ક્યારે ઊંડા ઉતરીને વિચાર્યું છે કે આમંત્રણ અને નિમંત્રણ જેવા રોજબરોજના શબ્દો પાછળ કેટલો મોટો, કેટલો સુંદર અર્થ છુપાયેલો હોઈ શકે? ચાલો, આજે આપણે સાથે મળીને આ ભાષાકીય રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સીધો સવાલ, આમંત્રણ અને નિમંત્રણ, શું આ બંને એક જ છે? મોટાભાગના લોકો તરત જ કહેશે, હા, એમાં શું નવું છે? પણ ભાષાની દુનિયામાં જવાબ ક્યારે એટલો સીધો અને સરળ નથી હોતો. એમાં જ તો મજા છે. અને સાચું કહું તો આપણે બધા જ ઘણીવાર આ બંને શબ્દોનો ઉપયોગ એકબીજાની જગ્યાએ કરી લઈએ છીએ. અને એમાં કંઈ ખોટું પણ નથી, એ સ્વાભાવિક છે. પણ આજે આપણે ગુજરાતી ભાષાની એ જ જાદુઈ સૂક્ષ્મતાને સમજવાના છીએ, જે આ બે સામાન્ય લાગતા શબ્દોને એકદમ ખાસ અને અલગ ઓળખ આપે છે. તો ચાલો આપણી આ શોધ શરૂ કરીએ પહેલા શબ્દથી, નિમંત્રણ. આ શબ્દનો મૂળભૂત અર્થ શું છે? ખૂબ જ સરળ, પ્રસંગ માટે બોલાવો. એટલે કે જ્યારે કોઈને કોઈ ચોક્કસ કાર્યક્રમ, કોઈક ઇવેન્ટ કે પછી કોઈ તહેવાર માટે બોલાવવામાં આવે ત્યારે તેને કહેવાય છે નિમંત્રણ. અહીંયા સૌથી મહત્વની વાત શું છે ખબર છે? ફોકસ પ્રસંગ પર છે. આને સમજવા માટે ચાલો કેટલાક જાણીતા ઉદાહરણો જોઈએ. જેમ કે લગ્ન માટે ઘરે આવતી કંકોત્રી, એ નિમંત્રણ છે. કોઈ મિત્રની બર્થડે પાર્ટી માટેનું કાર્ડ, એ પણ નિમંત્રણ છે. અથવા કોઈ મોટા ઉદ્ઘાટન સમારોહનું ફોર્મલ ઇન્વિટેશન. આ બધામાં કોમન શું છે? એક ચોક્કસ કાર્યક્રમ જે સેન્ટરમાં છે. તો ટૂંકમાં નિમંત્રણનો મુખ્ય હેતુ શું થયો? બસ એક જ, કોઈકને એક ચોક્કસ સમયે અને ચોક્કસ જગ્યાએ હાજર રહેવા માટે વિનંતી કરવી. એટલે જ એ મોટાભાગે ફોર્મલ, એટલે કે ઔપચારિક અને લેખિતમાં હોય છે. બધું પાક્કું? ઓકે, તો નિમંત્રણ તો સમજાઈ ગયું. પણ હવે આપણે બીજા શબ્દ તરફ જઈએ અને જોજો અહીંથી આખી વાત કેવી રીતે બદલાઈ જાય છે. હવે વાળો છે આમંત્રણનો, અને એનો અર્થ છે સન્માન સાથે બોલાવો. આમંત્રણ શબ્દ ત્યારે વપરાય છે જ્યારે કોઈને એકદમ પર્સનલી, ખૂબ જ આદર સાથે કે કોઈ ખાસ હેતુ માટે બોલાવવામાં આવે. અહીંયા ફોકસ પ્રસંગ પરથી હટીને સીધો વ્યક્તિ અને એના સન્માન પર આવી જાય છે. અને આના ઉદાહરણો સાંભળીને જ આખો ફરક સમજાઈ જશે. એકદમ અંગત હોય છે. જેમ કે કોઈને પ્રેમથી કહેવું કે ચાલો ને આજે ઘરે જમવા આવો, અથવા કોઈ મોટા વિદ્વાનને આદરપૂર્વક સભામાં બોલવા માટે આમંત્રણ આપવું, કે પછી બસ એમ જ કોઈ મિત્રને દિલથી મળવા માટે બોલાવવા. આ બધામાં એક ભાવનાત્મક જોડાણ છે, ખરો ને? તો આમંત્રણનો સાર શું છે? અહીંયા કોઈ ટાઈમ ટેબલ કે કડક શેડ્યુલ નથી. એના કરતાં પણ વધારે મહત્વનું છે લાગણી, આદર અને વ્યક્તિગત સંબંધ. એટલે જ તો એ મોટાભાગે લેખિત નહીં પણ મૌખિક અને એકદમ અનૌપચારિક હોય છે. ચાલો, હવે આપણે આખી વાતના સૌથી રસપ્રદ ભાગ પર આવી ગયા છીએ. હવે આપણે આ બંને શબ્દોને સામસામે મૂકીને એનો તફાવત એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. એક બાજુ છે પ્રસંગ અને બીજી બાજુ છે વ્યક્તિ. આ ટેબલ જુઓ, આનાથી બધું જ પાણી જેવું સાફ થઈ જશે. એક તરફ છે નિમંત્રણ, જે મોટે ભાગે ફોર્મલ અને લેખિત હોય છે, લગ્ન કે કોઈ મોટી સભા માટે. બીજી તરફ છે આમંત્રણ, જે અનૌપચારિક અને મોઢે બોલેલું પણ હોઈ શકે, જેમ કે ઘરે જમવા આવવાનું કહેણ. અને સૌથી મોટો તફાવત, નિમંત્રણમાં સમયે અને સ્થળનું બંધન છે, જ્યારે આમંત્રણમાં લાગણી અને આદરની ભાવના જોડાયેલી છે. અને જો આ આખી વાતને એક જ વાક્યમાં કહેવી હોય તો એ આ છે: નિમંત્રણમાં કામ એટલે કે પ્રસંગ મુખ્ય છે, જ્યારે આમંત્રણમાં વ્યક્તિ એટલે કે આપણો અતિથિ મુખ્ય છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. એક કામ માટે છે તો બીજું માન માટે. અને સાચું કહું તો આ ખાલી ગ્રામર કે વ્યાકરણનો નિયમ નથી. આ તો આપણી સંસ્કૃતિનું કેટલું સુંદર પ્રતિબિંબ છે. એક એવી સંસ્કૃતિ જે પ્રસંગના મહત્વને પણ સમજે છે અને વ્યક્તિના સન્માનને પણ એટલું જ, બલકે એનાથી પણ વધારે મૂલ્ય આપે છે. વિચાર તો કરો, આપણી ભાષા કેટલી ઊંડી છે કે આ બંને પાસાને કેટલી સુંદર રીતે અલગ પાડે છે. તો હવે આગલી વખતે જ્યારે કોઈને બોલાવશો ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે આપણે નિમંત્રણ આપી રહ્યા છીએ કે આમંત્રણ. અને આ એક નાનકડી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દેશે. આપણી ભાષામાં આવા બીજા કેટલાય સૂક્ષ્મ, કેટલાય સુંદર ભેદ છુપાયેલા હશે જેના પર આપણું ધ્યાન પણ નથી ગયું. ખરેખર વિચારવા જેવું છે નહીં?